મારા દીકરા ઓલા બાપુ કહેતા હતા પણ આ સોર તો હજી ન આવ્યા કેટલી ઘડી આવી ગઈ હું દાદા હા કોક જો આપણને ભાવી ગયા ને તો આપણને બે ઢીપી નાખવાના છે અને તમને મૂકીની તો ખબર જ છે ને મૂકી મારી ધોતરા કાઢ નાખશે એક કામ કરો ₹100 આપો ને હું દુકાને જઈને લઈ આપણે બે ધરાઈને ખાઈશું એ આમ સાઈની માની નું હાલ એ આમ જો એ ₹100 આપણે વેચાતી જલેબી ખાઈ ને એમાં મીઠાઈ ન હોય અને આ મહેનત કરીને જલેબી ખાઈશું ને એટલે એમાં મીઠાઈ બહુ આવે તો હાલો હા મારો બેટો કઈ ઘુમાડો આવ્યો છે પણ જાવું કે માં ચોર ને આવવાનો ટાઈમ થઈ ગયો છે પણ રેવાજી ને જાવું તો પડશે મારું બેટું બહાર ન જવાય બહાર જાય છે તો ઓલા ચોર આવી જાય છે લાય ખાયો ખા થવા દે એના સોર રહ્યા ને ત્યાં ચોરી કરવા આવે ને ત્યાં પહોંચી જવું છે જલેબી ખાવાની તો મજા આવી ગઈ પણ દિવાળીના પૈસા મટીંગ લઈ લો દાદા મૂકી ઘરે તો નહીં હોય ને એ મૂચી ઘીરે ન હોય એ ક્યાંય ગામમાં પંચાયત કરતો હોય છે ત્યાં આપણે જલેબીના ઘૂસરા ખાઈ જાય હાલો હાલો મારા દીકરા મારા આ ચોર છે તો આ ઘર મેં કે રવાડામાં શું લેવા ગયા છે મારા બેટા રવાડામાં શું લઈ જાય છે એ જ જોવું છે પૈસા તો એમાં છે ખોલો ને મને ભૂખ લાગી અરે ખોલવાનો ક્યાં દીકરો થાસ જો મૂચી આવી ગયા ને તો બેનો ઢબુરો ભાગી નાખશે એ કરતા હાલ આમ ક્યાંક બહાર ખંડોરિયામાં જઈને ખાઈશું મારા દીકરા સોર આ મૂકી ઉભા હું એ સાહેબ મારા ઘરે ચોર આવ્યા હતા સોર અને તમારા ઘરે એ હા સાહેબ લઈ કાઈ નથી ગયા પણ ડબ્બો એક મારો લઈ ગયા છે એ તો તમારે ડબ્બાને હું કરવો છે એ ડબ્બા સાહેબ મારા ઘરે ઘણા પડ્યા છે પણ એ કયા છે ને એ ઓળખવા છે હાલો તમે એ મૂકી તો તમે આ ઉભા છો શું હાલો 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 ઉતાવળા થોડા ઉતાવળા નકરી સોર નો હાથ આવે દાદા મેં તમને કીધું તું ₹100 જલેબી લઈ લીધી હોત તો એટલું ભાગવું ન પડે એ હવે એ બધી વાત જવા દે ભાગ્યા રાખ સાહેબ હાથમાં આવી જાય ને તો ખરેખર ને રમન લઈ ગયો હું ઓલી બજારે જાઉં તમે ઓલી બજારે જાઓ હા સાહેબ હાલો માડા ફરો હું ગામનો મુખી અને મારા ઘરે ચોર પડ્યા ઓલા બાપુએ ન કીધું હોત ને તો મારા ઘરે આજ ચોરી થઈ જાય મારો દીકરો મારો પ્લાન તો સક્સેસ જ જાય છે પણ જ્યાં સુધી આને નહીં પકડું તો મારે પૈસા નહીં આવે પૈસા નહીં આવે તો દિવાળી નહીં થાય ક્યાં હું આ છે ગોતવા દે કયું કા મારા દીકરા મારા આ ક્યારનો ધોળો હાથ નથી આવતો પણ મેકવા નથી ઉભા રહ્યો મારા દીકરા મારા આ સોર તો આ ખાસા મહિને થયા તો ક્યાં છે મારા દીકરા મારા ઓલી કેબિનમાં ગયા પણ કાંઈ વાંધો નહીં દીકરા મારો હવે ક્યાં જઈશું દાદા હવે મજા આવશે જલેબી ખાવાની આ
કોઈ ભાર છે નહીં આપણને. એ તારા બાપ ઓલા મુખીએ માંડ મેં ક્યાં એમ નથી કેતો. દાદા ખોલો ખોલો ડબ્બો ખોલો. હા તો રે ખોલું છું. હા તો રે દીકરા, મારે છે ને 12 મહિનેથી જલેબી મેં નથી ખાધી. દાદા કાઢો ને કાકા ખાધો જલેબી. આવે મોઢામાં. હા કરો દાદા તમે ઉતાવે નાખો ને કાકા. દીકરા એમ કર તારે ખાવી. હા ખાવી તો તારા હાથ જ કાઢી લે. હા ખાઈ લ્યો દીકરા મારો, જલેબી ખાઈ લ્યો. અરે મુછીના દીકરા, એ આવો ગોબરો કેદું ન થઈ ગયો. એ આ બધું તમારા હિસાબે થયું છે. ખાઈ લ્યો. આ મુખી સોરને મીકીને આયા શું કરે હે? આય મુખી, આયા શું કરો તમે ભલા મણ્યો? એ કાઈ નહીં સાહેબ, સોર ના દીકરા આમાં જ છે. હે તારી જાત ના, આમ બહાર નીકળો. સાહેબ પૂરેપૂરી રેમાન લીજો, મારા ઘરે ચોરી કરવા આવ્યા હતા. હાથ આમ રાખો, આગળ રાખો. સાહેબ હવે આની ખરેખરની બેની રેમાન લીજો, હું જાઉં છું. હા જાઓ, તમ તારે જાઓ. હાલો પેલા તમે હવે ભેગી ના થાવ.